ચાલો આજે આપણે ખૂબ જ રસપ્રદ સફર પર જઈએ. આ સફર છે ગંદા પાણીને સાફ કરવાની, ખાસ કરીને આઈટીઆઈ એઓસીપીના વિદ્યાર્થીઓ માટે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની આખી પ્રક્રિયાને સમજવી ખૂબ જ અગત્યની છે. તો ચાલો આપણે એને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પણ સૌથી પહેલો અને મૂળભૂત સવાલ મનમાં એ આવે કે આ બધું કરવાની જરૂર જ શું છે? આપણે ગંદા પાણીને સીધું નદી કે દરિયામાં કેમ નથી છોડી શકતા? આ સવાલનો જવાબ જ આખી ટ્રીટમેન્ટ પ્રોસેસનો પાયો છે. કારણ કે આ જે કાચું ગંદુ પાણી છે ને, એમાં ઘણું બધું હોય છે. ઓર્ગેનિક કચરો, નકામા પોષક તત્વો અને સૌથી ખતરનાક રોગચાળો ફેલાવતા બેક્ટેરિયા અને વાયરસ. જો આ પાણીને ટ્રીટ કર્યા વગર પર્યાવરણમાં છોડવામાં આવે તો એ સીધું આપણા પીવાના પાણીના સ્ત્રોતોને ઝેરી બનાવી શકે છે અને એનાથી કોલેરા કે ટાઇફોઇડ જેવી કેટલીય ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે. તો પ્રોબ્લેમ તો સ્પષ્ટ જ છે. હવે વાત કરીએ એના સોલ્યુશનની. કોઈપણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરે છે. એમાં મુખ્યત્વે 3 તબક્કા હોય છે જે ગંદા પાણીને ફરીથી સુરક્ષિત અને ઉપયોગમાં લઈ શકાય એવું બનાવે છે. આ આખી પ્રોસેસના 3 મુખ્ય હીરો છે. પહેલું છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ, જે એકદમ ભૌતિક કામ છે. બીજું છે સેકન્ડરી ટ્રીટમેન્ટ, જ્યાં અસલી જાદુ થાય છે બાયોલોજીની મદદથી. અને ત્રીજું અને છેલ્લું છે ટર્શિયરી ટ્રીટમેન્ટ, જે ફાઇનલ ટચઅપ અને પોલિશિંગ જેવું કામ કરે છે. ચાલો આ દરેકને થોડું ઊંડાણપૂર્વક જોઈએ. તો શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. પ્રાઇમરી ટ્રીટમેન્ટનો એક જ મુખ્ય હેતુ છે પાણીમાં તરતી મોટી અને ભારે વસ્તુઓને ભૌતિક રીતે અલગ કરવી. આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ કચરો આગળ જઈને મોંઘા પંપ અને મશીનોને બગાડી શકે છે અથવા જામ કરી શકે છે. જેવું જ ગંદુ પાણી પ્લાન્ટમાં એન્ટર થાય, એનો સામનો થાય છે બાર સ્ક્રીન સાથે. સમજી લો કે આ પ્લાન્ટનો ચોકીદાર છે. આ એક મોટી, મજબૂત જાળી જેવી રચના છે, જે પ્લાસ્ટિકની બોટલો, લાકડાના ટુકડા અને પથ્થર જેવી બધી મોટી વસ્તુઓને ત્યાં જ રોકી લે છે. આને આપણે પ્રોસેસની પહેલી સુરક્ષા દિવાલ કહી શકીએ. મોટો કચરો તો નીકળી ગયો, પણ હવે વારો છે નાના પણ ભારે કણોનો. એટલે પાણીને લઈ જવામાં આવે છે ગ્રીટ ચેમ્બરમાં. અહીં પાણીની સ્પીડ જાણી જોઈને એકદમ ધીમી કરી દેવાય છે. આનાથી શું થાય? રેતી, કાંકરી જેવી ભારે વસ્તુઓ, જેને ટેકનિકલી ગ્રીટ કહેવાય છે, એ ગુરુત્વાકર્ષણના કારણે આપોઆપ તળિયે બેસી જાય છે. આને કાઢવું ખૂબ જરૂરી છે, નહીંતર એ પંપ અને પાઇપને અંદરથી ઘસીને ખરાબ કરી શકે છે. આ પ્રક્રિયાને સમજવી ખૂબ સહેલી છે. તમે કલ્પના કરો કે પાણી ભરેલી કાચની બરણીમાં તમે થોડી રેતી નાખીને હલાવો. થોડી જ વારમાં બધી રેતી ધીમે ધીમે તળિયે બેસી જશે, ખરું ને? બસ, ગ્રીટ ચેમ્બરમાં પણ બિલકુલ આવું જ થાય છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટનો આ છેલ્લો સ્ટોપ છે પ્રાથમિક ક્લેરિફાયર. આ એક બહુ મોટી ટાંકી છે, જેમાં પાણીને કલાકો સુધી એકદમ શાંતિથી રહેવા દેવાય છે. કોઈ હલચલ નહીં. આ શાંતિમાં 2 કામ થાય છે. એક, જે પણ ભારે ઓર્ગેનિક કચરો રહી ગયો હોય એ નીચે બેસી જાય છે, જેને આપણે કહીશું સ્લજ. અને બીજું, તેલ અને ગ્રીસ જેવી હલકી વસ્તુઓ પાણીની ઉપર તરી આવે છે, જેને કહેવાય છે સ્કમ. બસ, પછી ઉપરથી સ્કમ અને નીચેથી સ્લજ બંનેને દૂર કરી લેવામાં આવે છે. અત્યાર સુધી જે પણ થયું એ બધું મિકેનિકલ હતું. હવે શરૂ થાય છે આખી પ્રોસેસનો સૌથી રસપ્રદ અને જીવંત ભાગ, સેકન્ડરી ટ્રીટમેન્ટ. અહીં પાણીને સાફ કરવાનું કામ કોઈ મશીન નહીં, પણ લાખો કરોડો સૂક્ષ્મજીવો કરે છે. આ છે જૈવિક પ્રક્રિયા. આ પ્રક્રિયાનું હૃદય છે એરેશન ટેન્ક. અહીં પાણીમાં લાખો કરોડો સારા બેક્ટેરિયા અને બીજા સૂક્ષ્મજીવોને ઉમેરવામાં આવે છે. આ સૂક્ષ્મજીવો માટે પાણીમાં ઓગળેલો ઓર્ગેનિક કચરો એમનો મનપસંદ ખોરાક છે. એ બસ એને ખાઈને પાણીને કુદરતી રીતે સાફ કરી નાખે છે. પણ આટલા બધા જીવોને કામ કરવા માટે શું જોઈએ? ઓક્સિજન. જેમ આપણને શ્વાસ લેવા માટે હવા જોઈએ, એમ જ એમને પણ જીવંત રહેવા અને કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે જ એરેટર્સ નામના મશીનોથી આ ટાંકીમાં સતત હવા અને ઓક્સિજન પંપ કરવામાં આવે છે. આ ઓક્સિજન વગર આખી બાયોલોજીકલ પ્રોસેસ ઠપ થઈ જાય. તો હવે આ માઇક્રોબ્સે પોતાનું કામ કરી દીધું, પાણીને સાફ કરી દીધું, પણ હવે એમને પણ પાણીમાંથી અલગ તો કરવા પડે ને? એના માટે પાણીને લઈ જવામાં આવે છે સેકન્ડરી ક્લેરિફાયરમાં. ફરીથી એક મોટી શાંત ટાંકી. અહીં પાણી સ્થિર થતાં જ આ બધા સૂક્ષ્મજીવોના ગઠ્ઠા બનીને વજનદાર સ્લજ તરીકે નીચે બેસી જાય છે. અને ઉપર જે પાણી વધે છે એ પહેલાં કરતાં ઘણું બધું ચોખ્ખું હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા તબક્કામાં,
ટર્શરી ટ્રીટમેન્ટ. આને ફાઇનલ પોલિશ સ્ટેજ પણ કહી શકાય. અહીં પાણીને એટલું શુદ્ધ અને સુરક્ષિત બનાવવામાં આવે છે કે એને પાછું પર્યાવરણમાં છોડવામાં કોઈ જ જોખમ ન રહે. અહીં પાણીને અલગ અલગ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર કરાય છે. જેમ કે રેતીનું ફિલ્ટર પાણીમાં રહી ગયેલા નાનામાં નાના કણોને પણ પકડી લેશે, જ્યારે એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર એક જાદુઈ ચુંબક જેવું કામ કરે છે, જે પાણીમાં ઓગળેલા રાસાયણિક પ્રદૂષકો અને દુર્ગંધને શોષી લે છે. ફિલ્ટર થયા પછી પણ પાણીમાં એવા સૂક્ષ્મજીવો હોઈ શકે છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા પણ બીમારી ફેલાવી શકે છે. એટલે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ છે ડિસઇન્ફેક્શન, એટલે કે જીવાણુઓનો નાશ. આ પાણીજન્ય રોગો સામે આપણી છેલ્લી સેફ્ટી લાઇન છે. જીવાણુ નાશ માટે સામાન્ય રીતે 3 રીતો વપરાય છે. પહેલી છે ક્લોરિનેશન, જેમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે, જે સૌથી સામાન્ય છે. બીજી છે યુવી ડિસઇન્ફેક્શન, જેમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટથી જીવાણુઓના ડીએનએનો જ નાશ કરી દેવાય છે. અને ત્રીજી છે ઓઝોનેશન, જે ખૂબ જ શક્તિશાળી ઓક્સિડાઇઝર છે. કયા પ્લાન્ટમાં કઈ રીત વાપરવી એ ત્યાંની જરૂરિયાત અને બજેટ પર આધાર રાખે છે. તો આટલી લાંબી અને મહેનતવાળી સફર પછી આપણને પરિણામ શું મળ્યું? હવે પાણી એક નવા રૂપમાં એક નવા અધ્યાય માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સરખામણી જુઓ. ટ્રીટમેન્ટ પહેલાંનું પાણી, જે કચરા અને રોગોના જીવાણુઓથી ભરેલું હતું, અને આ છે ટ્રીટમેન્ટ પછીનું પાણી, એટલું સાફ કે એને સુરક્ષિત રીતે નદી, તળાવમાં પાછું છોડી શકાય છે, અથવા તો ખેતીમાં સિંચાઈ માટે પણ વાપરી શકાય છે. આ છે આખી પ્રક્રિયાની સફળતા. પણ એક સવાલ રહી ગયો. જે પેલો બધો ઘન કચરો ભેગો થયો હતો, સ્લજ, ગ્રેટ, એનું શું? એનો પણ યોગ્ય અને જવાબદારીપૂર્વક નિકાલ કરવો પડે છે. સામાન્ય રીતે એને લેન્ડફિલમાં મોકલવામાં આવે છે અથવા તો બાળી નાખવામાં આવે છે. જો કે હવે તો આધુનિક પ્લાન્ટ્સ આ સ્લજમાંથી બાયોગેસ જેવી એનર્જી પણ બનાવે છે. એટલે કે કચરામાંથી કંચન. આજની આ ચર્ચાના અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. આપણે જોયું કે આ પ્રક્રિયા કેટલી અદ્ભુત છે. પણ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, શું લાગે છે, ભવિષ્યમાં પાણીને સાફ કરવાની આ આખી સફર કેવી રીતે બદલાશે? શું આનાથી પણ વધુ સારી, સસ્તી અને ઝડપી રીતો આવશે? જો તમને આખી પ્રોસેસને સમજવામાં મજા આવી હોય અને આવી જ રીતે બીજી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને સરળ ભાષામાં જાણવી હોય, તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. આભાર.